હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નિમિષાસ કિચન. તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધાને. તો આજે ઇન્ડિપેન્ડન્સ ડેના અવસર પર આજે ત્રિરંગી પુલાવ અને કઢી બનાવી છે ઘરે. તો એની જ રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તો વિડીયોને એન્ડ તક તો જરૂર જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. તો અહીં મેં પુલાવના જે રાઈસ આવે છે એને 2 કલાક માટે પલાળી રાખ્યા છે. હવે ચોખા સરસ મજાના પલળી ગયા છે તો આપણે ગરમ પાણીમાં એને ઉમેરી દઈશું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠું થોડું ચડિયાતું નાખીશું અને તેલ નાખી દઈશું જેથી ચોખા એકબીજા સાથે ચીપકી ન જાય. અને આ બાજુ મેં વટાણા પણ બોઇલ કરવા માટે મૂકી દીધા છે. તો અહીં આપણે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે તો આપણે ભાતને ચેક કરી લઈશું. તો આ રીતે હાથમાં લઈ તરત જ 2 ભાગ થઈ જાય એનો મતલબ કે રાઈસ આપણો રેડી છે. તો રાઈસને આપણે 80% જ કૂક કરવાનો છે, એનાથી વધારે કૂક કરવાનો નથી. તો આ રીતે ચારણીની અંદર કાઢી લઈશું ચોખાને જેથી બધું જ પાણી નીતરી જાય. અને આ બાજુ આપણા વટાણા પર રેડી થઈ ગયા છે. હવે પુલાવ માટે મેં અહીં કાજુ, કિસમિસ અને ગાજર લઈ લીધા છે. તો અહીં એક પેન લઈ તેમાં ઘી લઈ લીધું છે અને તેમાં સરસ મજાના એવા કાજુને ફ્રાય કરી લીધા છે. એમાં કિસમિસ અને ગાજરને ઉમેરી દઈશું. હવે ગાજરને પણ ફૂલ ફ્લેમ પર જ સ્ટર કરી લેવાના છે, એને વધારે કૂક કરવાના નથી. વટાણાને પણ આપણે નાખીને થોડું પાણી બળે ત્યાં સુધીના જ એને તેલમાં ફ્રાય કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને રાઈસને ઉમેરી દઈશું અને સારી રીતે એવો મિક્સ કરી દઈશું. તો દેખાય છે ને એકદમ જ સરસ ત્રિરંગી પુલાવ, જે આપણો ફ્લેગનો કલર હોય છે ઓરેન્જ, વ્હાઇટ અને ગ્રીન. તો દેખાય છે ને આપણી દેશની શાન. તો થોડું પાણી નાખી અને ઢાંકીને થવા દઈશું સ્લો ફ્લેમ પર. હવે આ બાજુ આપણે કઢીની પણ તૈયારી કરી લઈશું. તો અહીં મેં 3 ચમચા જેટલું દહીં લઈ લીધું છે. આ દહીં મેં ઘરે જ જમાવ્યું છે. જો તમને આની રેસીપી જોઈતી હોય કે દહીં કઈ રીતે જમાવાય એની રેસીપી જોઈતી હોય તો જરૂરથી મને કોમેન્ટ કરજો, હું જરૂરથી શેર કરીશ. તો અહીં મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ અને 2 થી 2.5 ચમચી જેટલું સુગર લઈ લીધી છે. જો તમે મીઠું ખાવાનું પસંદ નહીં કરતા હોય તો ઓછી પણ નાખી શકો છો, પણ અહીં આપણે પુલાવ સાથે કઢી બનાવીએ છીએ તો થોડી મીઠી હશે તો જ સારી લાગે. તો આ રીતે દહીં અને ચણાના લોટને મિક્સ કરી દેવાનું છે અને 1 લોટા જેટલું પાણી મિક્સ કરી લઈશું અને હલાવી દઈશું. તો આ આપણી અહીં છાશ રેડી થઈ ગઈ છે. તો આ બાજુ આપણે એક તપેલી લઈ લઈશું, એની અંદર 2 ચમચી જેટલું ઘી, 1 તજનો ટુકડો અને અહીં ચકરી ફૂલ, 3 લવિંગ અને 2 એલચી અને રાઈ ઉમેરી દઈશું. હવે રાઈ થોડી તતડે એટલે એમાં આપણે જીરું ઉમેરીશું. તો જીરુંને પણ અહીં મેં ઉમેરી દીધું છે. હવે જીરું થોડું બ્રાઉન થાય એટલે મેથી નાખીશું, લીમડાના પાન ઉમેરીશું. મેથી નાખવાથી કઢીનો સ્વાદ એકદમ જ સરસ આવે છે. થોડી હિંગ ઉમેરીશું, આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે બધા મસાલાને સારી રીતે સાંતળી લઈશું અને મસાલા બળી ન જાય એટલા માટે થોડું પાણી અહીં ઉમેર્યું છે. હવે જે છાશ રેડી કરી છે એને ઉમેરી દઈ કઢીને સતત હલાવતા રહેવાનું છે. તો અહીં મને કઢી થોડી પતલી લાગે છે તો મેં અહીં 1 ચમચી ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં થોડું પાણી ઉમેરી વિસ્કરની મદદથી સરસ એવી પેસ્ટ બનાવીને કઢીમાં ઉમેરી દઈશું અને કઢીને પછી સતત હલાવતા રહીશું. જો તમે સતત હલાવશો નહીં તો લોટ નીચે બેસી જશે. તો કઢી એકદમ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એ રીતની બનાવવાની છે. તો કઢી અહીં આપણી ઉકળીને રેડી થઈ ગઈ છે. તો ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું. કોથમીર નાખવાથી કઢીનો સ્વાદમાં 4 ચાંદ આવી જશે. તો અહીં આપણો પુલાવ પણ રેડી થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો સરસ એવો પુલાવ રેડી છે, ત્રિરંગી પુલાવ. તો આપણે સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એનો કલર અને ટેક્સચર એકદમ જ સરસ છે, જોઈને જ ખાવાનું મન થાય એવું છે. હું તમને નજીકથી પણ એને બતાવીશ. તો આ રીતે મેં ચમચીની હેલ્પથી રાઈસને તોડ્યો છે. તો